તો આ તરફ સુરતથી સમાચાર સુરત શહેરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બાજરીના લોટના બનાવ્યા 1 લાખ જેટલા રોટલા, તો 20,000 કિલોનું શાક અને સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી। પ્રસાદનો 1 લાખ ભક્તોએ લાભ લીધો છે। 2000થી વધુ સ્વયંસેવકો સંભાવનામાં ત્યાં જોડાયા હતા અને ત્યારબાદ તે લોકોએ વ્યવસ્થા સંભાળી છે, એટલે કે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ જોડાયા હતા। સુરતમાં લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરીએ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। તો આ શાકોત્સવમાં 12,000 કિલો બાજરીના લોટના 1 લાખ જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા। તો તેની સાથે જ 20,000 કિલો શાક સાથે 10,000 કિલો ખીચડી પણ બનાવવામાં આવી હતી। શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં 2,000થી વધુ સ્વયંસેવકોએ જે વ્યવસ્થાઓ હતી તમામ સંભાળી હતી। શાકોત્સવમાં હજારોની સંખ્યામાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની સાથે જ હજારો કિલો લોટનો પણ ઉપયોગ કરાયો।